નમસ્કાર મિત્રો, તમારું બધાનું સ્વાગત છે અમારી ચેનલ પર એક નવી વાર્તા. મારી મોટી ભાઈ નેતલના લગ્ન 1 વર્ષ થઈ ગયું હતું. દીદી ખૂબ જ સુંદર છે અને જીજાજી મહેશ પણ ખૂબ જ તંદુરસ્ત છે. લગ્ન પછી દીદી ભાગ્યે જ અમારા ઘરે આવતી, કારણ કે જીજાજીએ દીદી વિના બિલકુલ પણ ફાવતું ન હતું. દીદી અને જીજાજી એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને એકબીજા વિના ના રહી શકતા નથી. આ વાત મને એ દિવસે સમજાય જ્યારે દીદી દિવાળી પર અમારા ઘરે આવી હતી. દીદીને આવ્યાને 1 અઠવાડિયું થઈ ગયું હતું, પરંતુ જીજાજીનો ફોન દિવસભરમાં કેટલી વખત આવતો. દીદી અવારનવાર કહેતી હતી, આટલી જલ્દી કેવી રીતે આવું, થોડા દિવસો વધારે રોકાવા દો. પણ તમે મને પણ ફોન કરીને એવી વાતો કરો છો જેનાથી મને પણ તમારી ખૂબ યાદ આવતી. એટલા માટે મારી મમ્મી આવી ગઈ અને દીદીને ફોન કાપી નાખ્યો. દીદીએ રસોડામાં બોલાવી દીધી, કારણ કે દિવાળીની મીઠાઈ બનાવવાની હતી. અમે બધાએ ભેગા મળીને સાંજે સુધીમાં અડધી વસ્તુ બનાવી દીધી હતી અને બાકીની મીઠાઈ બીજા દિવસે બનાવવાનું નક્કી કર્યું. સાંજ થઈ ગઈ અને હું બારીમાંથી બહાર જોઈ રહી હતી. જ્યારે મેં જોયું કે જીજાજી બહાર ઊભા છે, મેં તરત જ દીદીને અવાર લગાવી દીધો. બહાર આવવાની સાથે જ બોલી, તમે તો ખરેખર આવી ગયા. મને લાગતું હતું કે ફોન પણ તમને જેમ મેં કહ્યું હતું એટલામાં માં પણ આવી ગયા અને બોલ્યા, જમા તમે જ્યારે આવ્યા કોઈ ખબર નહીં, કાંઈ નહીં, પહેલેથી કહેતા હોત તો અમારી સાર સંભાળ માટે અગાઉથી તૈયારી કરી લો. જીજાજી બોલ્યા, ના માં, કાનથી શહેર આવ્યો હતો તો વિચાર્યું કે તમે લોકોને મળતા જાઓ. માએ કહ્યું, જવાની વાત અત્યારે જે કરવું, હમણાં જ આવ્યા છો તો જમીને આરામથી કરીને સવારે જજો. હું તમને અત્યારે બિલકુલ નહીં જવા દઉં. જીજાજી કોઈ ના બોલ્યા અને મને પણ ખબર હતી કે જીજાજી જવા માટે આવ્યા નથી. એટલામાં દીદી પાણી લઈને આવી અને જીજાજી પાણી આપતા ધીમે બોલી, મને સારી રીતે ખબર છે તમે શા માટે આવ્યા છો. કે અઠવાડિયાનું પણ ન રહી શક્યા મારા વિના. જીજાજી સ્મિત કરતા બોલ્યા, તમે જો. અમે સાંભળીને ગીદી શરમાઈ સ્મિત કરતી ઉચ્ચારથી ચાલી ગઈ. થોડી વાર ખાવાનું બની ગયું અને બધાએ સાથે જમ્યા અને વાત કરતા કરતા રાત વિતાવી. જીજાજીના ખાટલો બાજુમાં રૂમમાં લગાવવામાં આવ્યું હતું અને એ બધાને હવે સૂવાની તૈયારી કરવાની હતી. ઘરના બધા લોકો પોતપોતાના રૂમમાં સૂવા ચાલ્યા ગયા હતા, પરંતુ હું અને દીદી અને જીજાજી હજુ પણ સોફા પર બેસીને ટીવી જોઈ રહ્યા હતા. ટીવી પર રોમેન્ટિક મૂવી ચાલી રહી હતી જે મને ખૂબ જ પસંદ, અને દીદીને પણ થોડી વારમાં જીજાજીએ બગાસું ખાતા કહ્યું, બાપરે, મને તો ખૂબ જ ઊંઘ આવી રહી છે. દીદીએ મને તે સ્મિત કરતા જવાબ આપ્યો, તો પછી જાઓ અને બાજુના રૂમમાં તમારો માટે ખાટલો લગાવી દીધો છે, આરામ કરી લો. હું મૂવી જોઈને પછી આવીશ. જીજાજીએ ચહેરા જોવા જેવો હતો. તેઓ થોડા ખેંચાણથી રૂમની તરફ ચાલ્યા ગયા. મને અને દીદીને હસવું આવતું રહ્યું હતું, પરંતુ અમે કાંઈ ન કહ્યું. અમે બંને મૂવી જોવાના લાગેલા હતા. થોડી વાર પછી દીદીએ મને કહ્યું, પણ મને હવે હું ગાડી રહી છું, સૂવા જાઉં છું. મેં તરત જઈને કહ્યું, દીદી, જો તમે પણ ચાલ્યા જશો તો મને ડર લાગશે. તમને ખબર છે ને, રાતે મને એકલા ડર લાગે છે. દીદી થોડી વાર થંભીને બોલી, ઠીક છે, થોડી વાર રોકાઉં છું. એ જ સમયે જીજાજીએ રૂમમાંથી અવાજ લગાવી અને તેને પાણી જોઈએ છે. દીદીએ તરત જ કહ્યું, આવું છું નાનકી, હું તારા જીજાને પાણી આપીને આવું છું. મેં કહ્યું, ઠીક છે, પણ જલ્દી આવજો. દીદી રસોડામાંથી પાણીની બોટલ લઈને જીજાજીના રૂમમાં ચાલ્યા ગઈ. મેં વિચાર્યું કે હમણાં આવશે, પરંતુ 5 મિનિટ વીતી ગયા અને ખાવા ઘરમાં મને કંઈ દેખાયું નહીં. દાંડા માટે દીદીના અવાજ લગાવી. થોડી જ વારમાં દીદી રૂમમાંથી બહાર આવીને તેની સાડી થોડી અસ્વસ્થ હતી, વાળ વિખેર હતા અને શ્વાસ ચાલી રહ્યો હતો. મેં ગભરાઈને પૂછ્યું, દીદી, આટલી વાર કેમ લગાવી? મને ડર લાગી રહ્યો હતો. દીદી હસતા ગયા, અરે કંઈ નહીં, તારા જીજાજી ખૂબ જ તરસ લાગી રહી હતી એટલે પાણી આપવાનો થોડો સમય લાગી ગયો. એટલામાં જીજાજી રૂમમાંથી બહાર આવ્યા અને બોલ્યા,
અરે મારા ફોનની બેટરી ખતમ થવાની છે, શું તમને મારા માટે ચાર્જર લગાવી આપશો? દીદીએ જવાબ આપ્યો, ઠીક છે, હું જાઉં છું, તમે અહીં આ રોકાઓ. પરંતુ જીજાજીએ કહ્યું, અરે તમે જુઓ કે હું રમવા વેટ કરું છું. આ કહેતા તો પાછા રૂમમાં ચાલ્યા ગયા અને દીદી મારા રૂમમાં ગઈને ત્યારથી મારું ફોન ચાર્જ ઉઠાવીને જીજાજીને આપવા તેમના રૂમમાં ચાલી ગઈ. મેં વિચાર્યું કે ચાર્જર આપીને તો તરત પાછા આવી જશે, પરંતુ થોડી વાર વીતી ગઈ અને દીદીને કોઈ અંતો પતો ન હતો. મેં એકવાર દીદીને અવાજ લગાવી, પરંતુ કોઈ જવાબ ન આવ્યો. હું સમજી ગઈ એટલે ટીવીને બંધ કરી મારા રૂમમાં સુવા ચાલી ગઈ, પરંતુ મને ઊંઘ આવી રહી નહીં હતી. ખાટલામાં પર સૂઈને હું મારા ફોન ચલાવતી લાગી હતી. અડધી કલાક પછી મારો ફોન ડેડ થઈ ગયો હતો. તે બેટરી ખતમ થઈ ચૂકી હતી. હવે હું તેમ ચાર્જ શોધવા લાગી, પરંતુ યાદ આવ્યું કે મારો ચાર્જ તો દીદી લઈ ગઈ છે. હવે હું સમસ્યામાં હતી કે હું ચાર્જર લેવા માટે જાઉં કે નહીં. હું વિચારવા લાગી કે એકવાર જઈને જોઉં લઉં કે જીજાજી ફોન કેટલો ચાર્જ થાય છે. અને આખરે હું ચાર્જર લેવા જીજાજીની દીદીના રૂમમાં તરફ વધી. જેવો દરવાજો ખોલવાની કોશિશ કરી, તે અંદરથી બંધ હતો. બારી પણ પૂરેપૂરી અંદરથી બંધ હતી, પરંતુ રૂમની અંદરથી અરવો પ્રકાશ બહાર આવી રહ્યો હતો, જે કાચની બારીમાંથી દેખાઈ રહ્યો હતો. મેં વિચાર્યું કે સૂઈ તો નથી ગયા. થોડી ક્ષણ માટે અટકી ગઈ. પછી મેં દીદીનો અવાજ લગાવી. પહેલી વાર કોઈ અવાજ ન આવ્યો. બીજી વાર ફરી અવાજ આપ્યો. ત્યારે દીદીનો અવાજ આવ્યો, શું છે? આ સમયે કેમ પરેશાન કરી રહી છે? મેં કહ્યું, દીદી, મારે ફોન ચાર્જર અંદર રહી ગયું છે. મારો ફોન બંધ થઈ ગયો છે. ચાર્જિંગ કરવું છે. જીજાજીને ફોન ચાર્જ થઈ ગયો તો મને ચાર્જર આપી દો. દીદીએ થોડો ખેંચેલા અવાજમાં કહ્યું, અરે નથી થયો ચાર્જ. તારા જીજાજીનો ફોનને ચાર્જ થવાનો ઘણો સમય લાગે છે. ચાર્જિંગ તો હમણાં જ શરૂ થયું છે. હું જઈને સૂઈ જા, પરેશાન ન કર. મેં કહ્યું, દીદી બસ 10 મિનિટ માટે ચાર્જર આપી દે. મારો ફોન ફાસ્ટ ચાર્જિંગ કરે છે. દીદીએ જવાબ આપ્યો, ઠીક છે બાબા, હું લાવું છું. તું તારા રૂમમાં જા. હું મારા રૂમમાં પાછી ફરી. થોડી વાર પછી દીદી ચાર્જર લઈને આવીને બોલી, આ લે તારો ચાર્જર, હવે પૈસા ન કર. જેવો મેં ચાર્જર લીધું, મારી નજર દીદી પર પડી. મેં આચારથી પૂછ્યું, દીદી, આ તમે શું પહેર્યું છે? આ તો જીજાજીનું શર્ટ છે. તમે તો સાડીમાં હતા. ને દીદીએ શરમાતા કહ્યું, ચૂપ બેસ ને, હું જઈ રહી છું. આ કહીને દીદી પાછી રૂમમાં ચાલી ગઈ. મેં ચાર્જરને મારો ફોન ચાર્જ કરવાનું શરૂ કર્યું. માત્ર 15 મિનિટમાં મારો ફોનની ઘણી બેટરી ચાર્જ થઈ ગઈ. મેં વિચાર્યું, ચાલો હવે ચાર્જર પાછા આપી આવું. જો દીદી સૂઈ પણ રહી હશે તો હું જાતે જ જીજાજીનો ફોન ચાર્જર પર લગાવી દઈશ. હું ચાર્જર લઈને દીદીની જીજાજીના રૂમ તરફ ગઈ. આ વખતે દરવાજો થોડો ખુલ્લો હતો. કદાચ દીદી ઉતાવળમાં બંધ કરવાનું ભૂલી ગઈ હશે. જેવી જ મેં દરવાજો ખોલ્યો, અંદર પગ મૂક્યો, મારી સામે એવો નજારો હતો જે મને મારી જિંદગીમાં ક્યારેય નહોતો જોયો. મારી આંખો ફાટી રહી ગઈ હતી. મારાથી આ ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ હતી. મેં મારી અંદર આવવા પહેલા અવાજ આપતી જોઈ હતી. હા, હું કેવી રીતે ભૂલી શકું? આ એક પરણેલી જોડી છે. મને બધાને જોઈને ખૂબ જ શરમ આવી રહી હતી. પરંતુ દીદીએ જીજાજીના વાતનો જરાય અંદાજો ન હતો કે હું દરવાજા ઉપર ઊભી છું અને તેમાં જોઈ રહી છું. ત્યારે પછી જે થયું તે જાણીને તમે પણ કેટલો આશ્ચર્યચકિત થઈ જશો કે તમને એક મોટો ઝટકો લાગશે. સ્ટોરીમાં બીજો ભાગ સાંભળવા માટે તૈયાર રહેજો. અને હા, વિડીયો પૂરો 500 લાઈક તથા જ બીજા ભાગ આવી જશે. ચેનલ ઉપર નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ મિત્રો.